લે વચ્ચે હું ચાલુ કરીને બેઠા ભાઈ મારા મેળાની નાખું પાછું રામ રામ માં ચંદ્રસિંહ આવે મારી મોરવા હડપ સંતરામપુર થી મારી એમને કેન્સર હતું ગળાનું અને કેન્સર ખાસું પથરી ગયેલું. ડોક્ટરે એવું કીધેલું ઓપરેશન કરવું પડશે પણ માટે એવું લાગતું નતું માં. અને આપણા સાનિધ્યમાં આવ્યા લગભગ આજથી 5-1 મહિના પહેલાથી આવતા હતા ભાઈ. અને અહીં આવીને માનતા લીધી કે આગળવાળા ગોગા મેળની ધામની. અને મારી માનતામાં ખાલી એમના વિશ્વાસથી 2 દૂધની બોટલમાં જે મારી ગળામાં જે ડોક્ટરે કેન્સર જાહેર કરેલું અને કેન્સર એટલું ભયાનક થઈ ગયેલું કે માટે એવી પરિસ્થિતિ નથી. ખાલી 2 દૂધની બોટલમાં મારી તે કેન્સર ઉકળી નાખ્યું છે. માનતા પૂરી કરવા સંપૂર્ણ રીતે નીલ રિપોર્ટ આવ્યો છે મારે માનતા પૂરી કરવા. રામ રામ. જેની દવા નથી, જેનો ઈલાજ નથી, પટેલ ભયંકર દુઃખના મેળવીએ મટાડ્યા પુરાવા છે. આ કોઈ વ્યક્તિ ભાડે લાવેલી ભીડ નથી પટેલ. આ ફોક કરી કરીને મેળવીએ ભીડ ભેગી કરી પટેલ. શું કહું છું? આ પુરાવા છે, આ દાખલા છે કે અણધાર્યા કોમને મેળવી બતાવે કર્યા છે. ડોક્ટરે ના પાડતી હતી કે અવાજ ની સારું થાય. કેટલું પસરી જેનું કેન્સર ભાઈ એ તકલીફ ક્યાં હતી દીકરા? ગળામાંથી મારી ગળામાં પટેલ. ગાંઠ હતી તો અત્યારે છે ગાંઠ ગાયબ થઈ ગઈ પટેલ. આ પુરાવો જાતે વ્યક્તિ કે કેવડાવતો નથી પટેલ. જાવારા મેળવી નાખો. રામ રામ માં મંજુલાબેન આવે સુખસર થી મારી એમના દીકરાને શારીરિક તકલીફ ઉભી થયેલી તો દવાખાના લઈ ગયા. ડોક્ટરે એવું કીધું કે દાખલ કરવો પડશે એમ. તો આ બેને આગળવાળા ગોગા મેળની ધામની માનતા લીધી કે માં તારી બોટલની માનતા લઉં પણ મારા દીકરા દાખલ નથી કરવો અને સારું થઈ જવું જોઈએ મારે ઘેર જવું હોય. મારી માનતા લેવાથી એમનો દીકરો સારો થઈ ગયો અને દાખલ કરવાની જરૂર ના પડી તો મારી માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ માં ટાઈગર રામસિંહભાઈ આવે મારી એમની દીકરી માટે માનતા રાખેલી. એમની દીકરી સુરત કામ કરવા ગયેલી માં અને 2 દિવસથી અચાનક કશું થઈ ગયું એમને એમ કેવું છે તો કામ કરવાનું કઈ જાય ના અને કઈ જગ્યાએ એનું મન ના લાગે એટલે આ ઘેરે રહીને એના પપ્પાએ માનતા લીધી કે આગળવાળા ગોગા મેલની ધામ મારી દીકરી જઈ કામ કરવા જઈ છે પણ માં ખાલી 2 જ કલાકમાં કામ ચાલુ થવું જોઈએ. ભલે 2 દિવસથી બેસી રહી તો માં 2 દૂધની બોટલ માનતા પૂરી કરી ગઈ. મારી 2 કલાકમાં દીકરી કામ પર જતી રહી માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ ઠાકોર રાધા થઈ ઋષિબેન આવે મારી એમને એક બાઇક લેવાનું હતું અને બાઇક લેવા માટે એમને ખાસા સમયથી રાહ જોતા હતા પણ બાઇક એમને સેટ નથી થતું એટલે પછી આગળવાળા ગોગા બેન્ડની એમને માનતા રાખી કે પેડા અને ચોકલેટ મારી હું આ ચડાવી છે પણ આ રવિવાર આવે એના પહેલા આવી જોઈએ અને એ રવિવારે હું દર્શન કરી એની બાઇક પર બેસીને આવે માં. તો મારી જેવી માનતા લીધી તો આ રવિવાર આવતા પહેલા બાઇક થી આવી ગઈ એ બાઇક લઈને એના પર બેસીને માનતા કરવા આવ્યા મારા. રામ રામ. શ્રદ્ધા પટેલ તમે અહીંયા હતા ગાડી વાળા લાવ્યા મોટા પછી એમના રામ રામ માં વિનોદભાઈ ચકલી વટાથી મારી માનતાઓ 2 હતી. એક એમની મમ્મી માટેની કે એમની મમ્મીને એક જનાવર અડી ગયું છે માં એના માટે રાખેલી અને બીજી માનતા એમની દીકરી માટે રાખેલી. એમની દીકરી મારી 3 વર્ષની થયેલી અને ત્યાર પછી ખાવાનું ઓછું ખાતી નથી મારી ની જેવું જ ખાય એટલે આજ સુધી ખાતી નથી એટલે આપણે સાનિધ્યની માનતા રાખ્યા ભાઈએ આગળવાળા ગોગા મેલની ધામની કે માં કોઈ પેડા દૂધની બોટલ તો ચડાવી જાય પણ મારી મમ્મીને સારું થવું જોઈએ મારી દીકરી ધરાઈને ખાવી જોઈએ. માનતા લેવાથી મારી એમની દીકરી 1 મહિનાથી ધરાઈને ખાવાનું ચાલુ કરી દીધું. માનતા પૂરી કરવા અમારા. રામ રામ માં શૈલેષભાઈ આવે સુતરિયાથી મારી આ માનતા એવી છે ચમત્કાર કો તો બી ચાલે, આસ્થા કો તો બી ચાલે, શ્રદ્ધા કો બી ચાલે. આજે દીકરો આપણી સમક્ષ ઉભો છે માં આ દીકરાનો સાપ કરડી ગયેલો. હવે સાપ કાઢવાથી લગભગ સમય ઘણો બધો નીકળી ગયેલો દવાખાનામાં બાલાસિના ડોક્ટર જોડે લઈ ગયા. ડોક્ટર આ સુધા કરી દીધા કે મારું ભણે એવું નથી તમે અમદાવાદ લઈ જાઓ. હવે આ દીકરાને અમદાવાદ લઈ ગયા 1 નાઈટ રાખ્યો કઈ બી ઓક્સિજન પર રાખ્યો હોશમાં ના આવે. ડોક્ટરે એવું કીધું કે હું ઓક્સિજન કાઢ લે વેન્ટિલેટર કાઢ લે કે તમારા તો મરદૂત છે તમારે ઘેર લઈ જવું પડે દીકરો બચે એવું નથી મારાથી એમ.
તોય બી ડોક્ટરે આ સુધા કરી લીધા અને આ છોકરાને ક્રિટિકલ પ્રોબ્લેમ હતો માં, સાપ કેડી ગયો એટલે ડોક્ટર બી ના પાડીને ઉભા રહી ગયા. અને પછી ત્યાંથી ફોન આવ્યો માં આપણા સાનિધ્યમાં, અને માં તારા દીકરાને વાત કરી રાત્રે કે મારો દીકરો આવો મરણ ઢોલા થાય. માં મરદું જ છે મારી, મરણ નહીં પણ મરેલો છે, ડોક્ટરે જાહેરાત કરી દીધેલો છે કે બચાવે તો આગળ વાળાનો ભોગો બચાવે એમ કરીને તે માનતા. તારા દીકરે એવું કીધું કે તું માનતા લઈ લે, તને શ્રદ્ધા વિશ્વાસ હોય તો સાનિધ્ય પર. તો મારી તઈ બેસી આ માણસે માનતા લીધી, એના મનથી માનતા લીધી કે મારા દીકરાને ભલે સાપ કર્યો પણ હું એવો સાપની એક આકૃતિ ચડાવી માં, અને દૂધની બોટલ આલે અને તોરણ ચડાવી શ્રીફળની, એવી માનતા લેવાથી એમનો દીકરો મારી બીજા દિવસે હોશમાં આવ્યો. અને ત્યાર પછી હોશમાં આવ્યા પછી એમના દીકરાને સારું થવા માંડ્યું. અને બીજા દિવસે ડોક્ટર રજા લે, અને ડોક્ટર બી અચંબામાં પહોંચી ગયા અમદાવાદના ડોક્ટરોમાં કે માં કે અમે જે સાયન્સ છૂટી ગયેલું આ છોકરાને કેવી રીતે સજીવન થયો, કેવી રીતે જીવ પુરાયો માં, એ દીકરો આપણી સમજ સુધો છે. એક આગળવાળાની ધામની એક માં મરદું ઊભું કરીને એમ કહેવાય છે ચાલે માં, એવી એક માનતા શ્રદ્ધાને આ પુરાવો છે મારી આપણા સામે માં માનતા પૂરી કરવા. શ્રદ્ધા અને વિશ્વાસ પટેલ કે જે સમયે ફોન આવ્યો એ સમયે ખાલી એક શબ્દ કીધેલો કે ઘેર ઉમરા પર એક નારિયેળ વધેરો, ઘેર ઉમરા પર નારિયેળ વધેરવા કીધેલું ને છોડમાં વધેરેલું કે નહીં. અને પછી દીકરાને ધીરે ધીરે સારું થવા બોલ્યું જાવ બરાબર આ દીકરો પછી કે ડોક્ટરો પણ ના પાડી દીધું. શ્રદ્ધા અને વિશ્વાસ ભાઈ જાવ બરાબર. શંકરભાઈ આવ્યો કડાણાથી મારી એક કચેરીમાં નોકરી કરતા હતા. એના કાકાની ઈચ્છા હતી કે હું મારા ગામમાં જઉં બદલી કરાય નહીં, પણ બદલી થતી નથી. એટલે આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી કે માં મારી બદલી થઈ જશે તો હું પેડા ચડાઈ જાય. તો માં તો બદલી થઈ ગઈ તો માનતા પૂરી કરવા આવ્યા બધા. મારી બીજી માનતા એમની છે કે એમને ગળામાં ગાંઠ હતી મારી લગભગ પણ ગાંઠ મટતી નથી માં. પછી એમને એક મોરસની માનતા લીધી કે 500 ગ્રામ મોરસો ચડાવીમાં જેમ મોરસ ઓગળે મારી ગાંઠ ઓગળી જવી જોઈએ. તો મારી ગાંઠ લગભગ 70-80% ઓગળી ગઈ છે. માનતા પૂરી કરવા આવ્યા બધા. વિચાર કરો શ્રદ્ધા અને વિશ્વાસ કેમ પામે કે શ્રદ્ધા તમારું ધાર્યું કરે અને હારે હારે ધીરજ તમારું ધાર્યું કરે છે. જે ગોઠ શેખંતી હોય એ દવા વગર બને, જો ઓપરેશન વગર નીકળે. કે શ્રદ્ધા હોય તો આ પેડે આજ પણ ગુપ્ત આ તમારા સમક્ષ પુરાવા છે. રામ રામ માં મુન્નીબેન આવે કડાણાથી મારી માનતા 3 લઈને આવેલા માં. એક માનતા એમને દીકરીની હતી કે ખાંસી મટતી નથી, એના માટે દૂધની બોટલ માનતા લીધી તો ખાંસી મટી ગઈ. અને બીજી માનતા એમને લોન નથી મળતી તો લોન માટે દૂધની બોટલ માનતા લેવાથી લોન બી મળી ગઈ છે. એમ કરીને 3 માનતાઓ પૂરી થઈ માં માનતા પૂરી કરવા. રામ રામ માં વજયસિંહભાઈ આવે વાલૈયાથી મારી એમને ભેંસ માટે માનતા રાખેલી. હવે આ ભાઈએ અહીં તો આયા નતા, પહેલી વાર આયા છે અહીંયા, પણ એમના કોઈ સંબંધી આવતા હતા એના દ્વારા એમને માનતા લેવડાવી કે આગળવાળા ગોગા મેલની ધામની તો માનતા રાખી લે. તો આ ભાઈએ ઘેર રહીને માનતા રાખી 3 દૂધની બોટલની કે 3 દિવસથી ભેંસ બેઠેલી હતી માં કે એક પગ હાવ લોલો થઈ ગયેલો માં, એવું કેવું છે એમનું તો ઊભી નતું થવાતું. તો પછી દૂધની બોટલની માનતા લેવાથી મારી જે વખતે માનતા લીધી એ તૈયારીમાં એમની ભેંસ ઊભી થઈ ગઈ માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ માં ઉજેરીથી તાજપુરા બાજુથી આવે મારી બાબરભાઈ કરીને મારી એમને મનથી રાખેલી માનતા, કોઈના કહેવાથી નથી રાખી કે અહીંયા બેસીને રાખી. એમને મનમાં થયું માં કે મારે માનતા લેવી, અને માનતા એના માટે રાખેલી એમના દીકરા માટે. એમના દીકરાને મારી 5 વર્ષથી લગ્ન થયેલા પણ કઈ જગ્યાએ સંતાન પ્રાપ્તિ ના થયું. દવાખાના બી કરાયા, વૈદ્ય બી કરાયા, દુઆ કરાયા, બધું કરાવી ચૂક્યા મારી પણ કઈ જગ્યાએ સફળતા ના મળી. પછી એમને બેઠે બેઠે માનતા રાખી સાનિધ્ય મારી આગળના ગોગા મેલની ધામની મારી 5 દૂધની બોટલ ચડાવે. તમારા દીકરાને જે ખોટ છે તો પૂરી કરી આલતી હોય હું 5 દૂધની બોટલ પૂરા પરિવાર સાથે તારી માનતા પૂરી કરવા આવી. મારી માનતા લીધી તો મારી જે 5 વર્ષથી સફળતા હતા એ આપણી માનતા લેવાથી એમના ઘરે પારણું બંધાયું છે માનતા પૂરી કરવા આવ્યા. અને બીજી માનતા એમ જ છે મારી કે આ કાકા લગભગ એમને યાદ નહીં કે હું લગભગ 20 વર્ષથી દારૂ પીતો હતો માં, દારૂ છૂટતો નતો તો માં એ બી હું ભેગી લઉં છું તો મને દારૂ છૂટી જવું જોઈએ. તમારે જે 20 વર્ષથી દારૂ પીતા હતા એમને બી દારૂ પીવાનું બંધ કરી દીધું છે. માત્ર 2 માનતા પૂરી કરવા આવ્યા. છોકરો છે શ્રદ્ધાથી માનતા રાખી પટેલ 5 વર્ષ બાદ દીકરાનો જન્મ થયો. આજો મારા
રામ રામ માં કાળુભાઈ આવે માડી બધી નાની મોટી ત્રણેક માનતાઓ લઈને આવેલા અને દૂધની બોટલ 11 છે માં કે એમના દીકરાને બી શારીરિક તકલીફ ઘરમાં શારીરિક તકલીફ માં એક જગ્યાએ પૈસા ફસેલા પૈસા નતા મળતા એની બી માનતા હતી તમારી બધા જ કામ થઈ ગયા તો માનતા પૂરી કરવા આવ્યા રામ રામ બીજો મારો આલેલો કામ મારું પાડેલું મારી આસ્તો રામ રામ